નમસ્કાર દોસ્તો, તો ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ છે એ થોડાક જ કલાકોમાં જાહેર થવાનું છે। બની શકે કે તમે આ વિડીયો જોઈ રહ્યા હો ત્યારે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર પણ થઈ ગયું હોય। તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે શું આ વર્ષે પણ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર જોઈ શકાશે કે નહીં। માટે દોસ્તો ખાસ આ વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ સીટ નંબરથી જોઈ શકાશે કે નહીં એના વિશે આપણે વાત કરીશું, અને ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ સીટ નંબરથી કેવી રીતે જોઈ શકાય એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું। માટે ખાસ આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને પહેલાં તો લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને રિઝલ્ટ જોતા પહેલાં તમારો ફેવરેટ સબ્જેક્ટ કે જેમાં તમારે સૌથી વધુ માર્ક આવવાની સંભાવના હોય એ સબ્જેક્ટનું નામ નીચે કોમેન્ટ કરીને ખાસ જણાવજો, જેથી આપણને ખબર પડે કે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, રિઝલ્ટ નામ પરથી જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય એના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ સીટ નંબર વગર એટલે કે વિદ્યાર્થીના નામ ઉપરથી જોઈ શકો છો। અથવા તો દોસ્તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ પહેલા STD 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ધોરણ 12ના વિદ્યાર્થી માટે ધોરણ 12નું બોક્સ છે, અને નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો એના માટે ત્રીજું બોક્સ છે। તો દોસ્તો, તમારે જે પણ ધોરણનું રિઝલ્ટ જોવું હોય એ બોક્સ ઉપર તમે ક્લિક કરી શકો છો, પરંતુ અત્યારે હું નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે અહીંયા ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીશ, જેમાં લખેલું છે નામ પરથી બોર્ડનું રિઝલ્ટ 2024। એ બોક્સ ઉપર તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેનું એક લિસ્ટ જોવા મળશે, જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે ધોરણ 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। એવી જ રીતે નીચે લખેલું છે ધોરણ 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। તો દોસ્તો, અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ વાળો એક બોક્સ આવશે। એ બોક્સમાં તમારે વિદ્યાર્થીની સરનેમ એટલે કે અટક લખવાની છે, આખું નામ નથી લખવાનું। અટક લખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે અટક તમે લખી હશે એ અટકના જેટલા વિદ્યાર્થીએ ધોરણ 12 સાયન્સનું એક્ઝામ આપી હશે, બોર્ડની એક્ઝામ આપી હશે, એમનું ફૂલ નામ સાથેનું એક લિસ્ટ ઓપન થશે। એ લિસ્ટમાંથી તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એ વિદ્યાર્થી તમારે ગોતી લેવાનું, અને બાજુમાં જે ગેટ બટન હશે એ ગેટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 5 સેકન્ડમાં તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ પણ તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી નામ ઉપરથી સીટ નંબર વગર પણ તમે જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે વાત કરીએ કે શું આ વર્ષે પણ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર જોઈ શકાશે કે નહીં। તો દોસ્તો, દર વર્ષે નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર રિઝલ્ટ જાહેર થાય એવું જરૂરી નથી। ક્યારેક દોસ્તો રિઝલ્ટ સીટ નંબર વગર જોઈ પણ શકાય છે, તો અમુક વર્ષોમાં નથી પણ મુકાતું। તો દોસ્તો, તમારે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેવાનું છે। જો મુકાય તો તમે કોઈ પણ વિદ્યાર્થીનું નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર એ વિદ્યાર્થીનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો। માટે ખાસ દોસ્તો વેબસાઇટ યાદ રાખજો અને સર્ચ કરીને ચેક કરતા રહેજો www.mygkguru.in। તો દોસ્તો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારું એવું પરિણામ મળે, ખૂબ સારા એવા ટકા લાવો એવી શુભેચ્છા સાથે વિડીયો આપણે પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।